Hello friends, welcome to Himani Vlogs for you. આજે તો હું અને દીદી તૈયાર થઈને નીકળી ગયા હતા બહાર જવા માટે અને ક્યાં જવાના છે તે જોવા માટે બન્યા રહો મારા આજના વ્લોગમાં। फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है, तू जा रे जा। यार तू कुछ બેસી ગયા હતા ગાડીમાં અને જો મિત્રો અહીંયાનો વ્યૂ કેવો મસ્ત દેખાય છે। જ્યાં જવાનું છે તે લોકેશન પોરબંદર થી બહુ દૂર છે એટલે પછી તો અમને કંટાળો ના આવે એ માટે ચાલુ કરી દીધા સોંગ્સ। બેઠા મસ્ત વ્યૂ એન્જોય કરતા કરતા અમે તો નીકળી ગયા લોકેશન પર જવા માટે। આટલો શિયાળો છે તોય ખબર નહીં કોને પંખા ફિટ કરી દીધા હોય અને પછી તો અમે ચડી ગયા મસ્ત હાઈવે ઉપર। વહેલા નીકળ્યા હતા એટલે તો સવારે ચા પણ નથી પીધી। હવે રાહ જોઈએ કે ક્યાંક તો રેસ્ટોરન્ટ આવે અને ઊભી જાય ચા પીવા। બધાય વગર હાલી દે પણ ચા વગર તો સવાર જ ના થઈ જાણે એમ જ લાગે કે દિવસ વીગો જ નથી। अच्छा તો ફાઇનલી અમે પહોંચી ગયા હતા જ્યાં ચા મળતી હતી અને જો મિત્રો અહીંયા કેટલી બધી ચકલીઓ છે। ચકલી તો હતી જ પણ અહીંયા તો કૂતરો પણ હતો પણ મિત્રો એનાથી તો બીક લાગતી હતી એટલે આપણે તો દૂર ઊભીને જ વિડીયો ઉતારી લીધો। પછી તો ચા બની ગઈ હતી તો આપણે પી લીધી ગરમા ગરમ ચા અને પછી તો જો મિત્રો અહીંયા પણ ચકલીઓ છે। પછી લઈ લીધો નાસ્તો અને નીકળી ગયા આગળ જવા માટે। આ ધજા અને લોકેશન જોઈને તમને અંદાજો તો આવી જ ગયા હશે કે અમે ક્યાં પહોંચી ગયા છે। તો હા મિત્રો પહોંચી ગયા છે દ્વારકા અને અહીંયા તો ખૂબ જ ટ્રાફિક હતી તો પછી અમે પહોંચી ગયા શિવરાજપુર બીચ પર। અહીંયા તો ખૂબ જ ટ્રાફિક છે અને પછી તો અમે જોઈ લીધી બોટ અને પછી તો આપણે પાછળ રહીએ અમે તો બેસી ગયા બોટમાં। પછી તો દરિયાની વચ્ચોવચ આપણે પાડી લીધા ફોટોસ। પછી તો નીકળી ગયા બહાર અને પાછા ફોટોસ પાડી લીધા। પછી તો અહીંયા બેઠેલા ઊંટને બાય બાય કહીને નીકળી ગયા બીજી લોકેશન પર જવા માટે। ત્યાં તો સામે જોયું કે બીજી નાની એવી ગાડી આવે છે। પછી તો પાછા ચડી ગયા ગાડીમાં અને નીકળી ગયા બીજી લોકેશન પર જવા માટે પણ એની પહેલા તો મિત્રો થઈ ગયો તો તડકો અને બપોર પણ થઈ ગયું હતું તો લાગી ગઈ હતી ભૂખ તો પહેલા કરીએ પેટ પૂજા પછી કરીએ કામ બીજું। આવી ગયું તું જમવાનું અને જમીને અમે તો નીકળી ગયા બેટ દ્વારકા જવા માટે અને પછી તો મિત્રો અમે પહોંચી ગયા હતા બેટ દ્વારકા। આ બ્રિજ ઉપર ગાડી હકાલો એટલે તમને એવું લાગશે કે અહીંયા હજી તો નીચેની જમીન હલે છે એવું કોને કોને ફીલ થાય છે મિત્રો કમેન્ટ કરી દેજો। તો કેમ કે અમે જ્યારે ફોટા પાડવા ઉભા રહ્યા ને ત્યારે બાજુમાંથી જે ગાડી નીકળતી હતી એટલે અમારી તો પગ નીચેની જમીન હલવા લાગતી હતી। પછી તો ઉતરી ગયા નીચે અને પાડી લીધા કેટલા બધા ફોટોસ। પછી અમે પહોંચી ગયા હતા બેટ દ્વારકાએ આવેલા મંદિર પાસે પણ મિત્રો ત્યાં મોબાઈલ અલાઉડ નતો તો અમે તો ગાડીમાં જ મૂકીને વયા ગયા હતા। દર્શન કરીને નીકળી ગયા તો થઈ ગયું તું અંધારું। પછી તો મિત્રો જગત મંદિરે ના જઈ શકા અને નીકળી ગયા ઘર તરફ જવા માટે। પછી તો લાગતી હતી ઠંડી તો એમ થયું કે હવે ચા પી લેવી જોઈએ। પછી તો અમે ઊભા રહી ગયા હોટેલે અને પી લીધી ગરમા ગરમ ચા। તો મિત્રો મારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। જો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। મળીએ આવતા વ્લોગમાં, બાય બાય।